નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વિશ્વ મહિલા દિવસના એક દિવસ પહેલા જ આંગણવાડી લઘુત્તમ વેતન વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે મામલતદાર અને ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી છે. વિવિધ પડતર માગણીઓ મુદ્દે આવેદનપત્ર આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા તેઓની વિવિધ માગણીઓ મુદ્દે મામલતદાર અને ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 2025-26ના ગુજરાતના બજેટમાં આંગણવાડી વર્કર અને હેલ્પરને કરાયેલ અન્યાય મુદ્દે પ્રશ્નોના ઉકેલ લાવવા માંગ પણ કરાઈ છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26નું જે બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે, તેનાથી ગુજરાતની 1,10,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ખૂબ જ નારાજ છે અને રોષિત છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપીને આંગણવાડી વર્કર તથા હેલ્પરોને કાયમી કરવા તથા તેઓને ત્રીજા તથા ચોથા વર્ગનું મળતું લઘુત્તમ વેતન આપવા જણાવેલ છે. પરંતુ આ બજેટમાં આ બાબતે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બજેટમાં માત્ર આંગણવાડી વર્કર, હેલ્પર અને મિની આંગણવાડી વર્કર માટે માનદ વેતનના માત્ર ₹1,241 કરોડ ફાળવવા હોવાનું જાહેર કરાયું છે, જે સંપૂર્ણપણે અધૂરું છે અને આ બહેનોના વેતનમાં કેટલો વધારો થશે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકારે આંગણવાડી વર્કરનો પગાર 15,000 કરેલ છે તથા હેલ્પરને ₹9,000 ચૂકવવાનો નિર્ણય કરેલ છે, જ્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં ગુજરાત કરતાં આંગણવાડી વર્કર અને હેલ્પરને વધુ પગાર ચૂકવવામાં આવતો હોય છે અને આવે છે. આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો લાંબા સમયથી ગુજરાત સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહી છે. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ બજેટ પૂર્વે પણ અમદાવાદમાં 5,000થી વધુ બહેનોની રેલી યોજી હતી તથા પોતાની 22 જેટલી માગણીઓ માટે લેખિત પત્ર દ્વારા જાણ કરી હતી. રેલી બાદ પણ આપને પત્ર દ્વારા બેઠક યોજવા માટેની માગણી કરી હતી. તો ઉપરોક્ત માગણીઓ સહિતની 22 જેટલી માગણીઓ માટે બજેટ બેઠક દરમિયાન યુનિયનો સાથે તાત્કાલિક બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવવા આપને વિનંતી કરવામાં આવી રહી છે. આ આંગણવાડી બહેનો છેલ્લા 2022 પછીથી સતત રજૂઆત અને આંદોલન કરી રહેલ છે અને તેઓની ધીરજનો હવે અંત આવેલ છે અને તેથી આપને જણાવવામાં આવી રહ્યું છે કે જો બજેટ સત્ર દરમિયાન બેઠક યોજવામાં નહીં આવે તો ના છૂટકે આ બહેનોએ બંધારણીય માર્ગે અને શાંતિપૂર્ણ રીતે આંદોલનના કાર્યક્રમો કરવાની ફરજ પડશે, જે જાણ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.